આપણે હથોડી લઈને ઢા 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 કરી. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કાલે એટલાન્ટા જોર્જિયામાં હું વિશાલભાઈની ઘરે રોકાઈ ગયો હતો. ઘણા લોકોએ મને એવું કીધું કે ભાઈ તમારા વ્લોગ હમણાં કેમ નથી આવતા. 2-4 દિવસ સતત ટ્રાવેલિંગમાં હતો એટલે સોરી કે તમને વ્લોગ ન બનાવીને મૂકી શક્યો, એના માટે સોરી. પણ હવેથી દર 1-2 દિવસે જરૂરથી વ્લોગ આવશે. ઘણા લોકોના મેસેજ આવે છે પણ અમે ટ્રાવેલિંગમાં મોસ્ટલી હોય છે એટલે વ્લોગ બનાવવા શક્ય નથી. બને એટલા એવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમારા સુધી પહોંચવાના પ્રયત્ન કરીશ. બીજી વાત કે અમેરિકામાં લોકો સવારમાં શું કરે છે એ આપણે જોઈએ. આ જોશો. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય હનુમાન દાદા, જય મહાદેવ, જય નારસંગા વીર મહારાજ, જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતા, જય ગણપતિ બાપ્પા. સવારમાં તમે યુએસમાં આવો છો તો સવારમાં એવરીવન બધા જ લોકો આરતી કરે છે ને પછી પોતાના નિત્યક્રમે કામ પર જાય છે. તો પહેલાં હું પણ થોડીક વાર આરતીનો લાવો લઈ લઉં પછી તમને પાછી અપડેટ આપીશ. વ્લોગ બનાવું એટલે માળા જે છે કાઢવી પડે છે કારણ કે અવાજ ખડખડ આવે એવી હોતો ને કમેન્ટ આવે લોકોની કે ભાઈ તમે વ્લોગ બનાવતા હો છો તો અવાજ બહુ આવે છે આ માળાનો. એટલે આ કેવું છે, હું આ ગળામાં પહેરું ને મોસ્ટલી મારા ગળામાં જ છે આ 5 રુદ્રાક્ષની માળા. હવે આ રુદ્રાક્ષની હોતો ને વાત કહું, ઘણા લોકો મને એવું પૂછે કે ભાઈ તમે રુદ્રાક્ષની માળા શા માટે પહેરો છો. તો એવરી યર હું કેદારનાથ જાઉં તો એક માળા વધારું છું. બીજી કે 2-3 માળા આમાંથી મને મારા ફાધરે પણ આપી હતી એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ આ માળા હું પહેરી રાખું છું. રુદ્રાક્ષ છે મન માટે અને મનની શાંતિ માટે બહુ સારું છે એટલે મોસ્ટલી હું રુદ્રાક્ષની માળા પહેરું છું. શી ઇઝ અવર ફેવરેટ ક્યુટ. વીરા કેમ છો? બીજી કોઈ છોકરી નથી રહેતી. હા મારી પાસે રહી છે. એ મારી હેલો હે રોહન ચાલુ. એઝ આઈ ટોલ્ડ યુ મારી પાસે કોઈ રહેતું નથી. મહેશ દાદાની ફેવરેટ છે. શું થયું? એટલાન્ટા જોર્જિયામાં અત્યારે ગરમી છે સખત. સમર છે એટલે ગરમી તો રહેવાની. વિશાલભાઈનું ઘર છે. આપણે આપણી ગાડી લઈ લઈએ કે એમાં છે? હા જય માતાજી. ભાઈ અમેરિકામાં ઘર કેવા બને છે, ખાસ તો ઘણા લોકોના મને સવાલ એ હતા કે ભાઈ અમેરિકાની અંદર ઘર કેવા બને છે એ જરૂરથી બતાવો. આમ તો અત્યારે અમેરિકામાં જે લોકોને જે જોવું છે એ પ્રમાણે હું લોકો માટે વ્લોગ બનાવું છું. ઘણા દિવસથી વ્લોગ નહોતો બનાવતો કારણ કે ટ્રાવેલિંગમાં હતો. ઘણા મારા વ્યુઅર્સે એવી કમેન્ટ હતી કે ભાઈ તમે અમેરિકાની અંદર ઘર કેવા બને છે, કન્સ્ટ્રક્શન કેવી રીતના કેવું હોય છે અમેરિકામાં, આ લોકો ઈંટોનો કે બેલા પથ્થરનો કે પછી લાકડાનો કે શેનો ઉપયોગ કરે છે. તો બધું તમને બતાવું કે અમેરિકાની અંદર ઘર કેવા બને છે એ તમને બતાવું. આપણી સાથે જે વિશાલભાઈ એમની સાઈડ પર આપણે જઈએ છીએ. મહેશ દાદા શું કહેશો? તરુણભાઈ શું કહેશો? ગુડ મોર્નિંગ. ભાઈ ખાસ તમારા માટે ઘણા લોકોના પ્રશ્ન હતા કે ભાઈ અમેરિકામાં ઘર કેવી રીતના બને છે. તો આવો અમેરિકામાં ઘર બતાવું કે ભાઈ ઘર કેવા બને છે. વિશાલભાઈ આપણી હારે છે, એમની સાઈડ છે અને એમની સાઈડ પર જઈને જોઈએ કે ભાઈ ઘર એક્ઝેક્ટલી બને છે કેવી રીતના. વિશાલભાઈ આ તમે જુઓ આખા બધા લાકડા જ છે, પ્રોપર વુડ એવરીથિંગ. ભાઈ પહેલો પ્રશ્ન તો એ હતો મારો કે ભાઈ અમેરિકાની અંદર જે લાકડા છે કે આ લોકો ઈંટ નથી વાપરતા કે બેલા પથ્થર નથી વાપરતા, રાઈટ? કાંઈ પર શીટરોક આવે જે સિમેન્ટની શીટ કહી શકાય. એટલે ફ્રેમિંગ થઈ ગયું છે. આ ઇનિશિયલ લેવલ ઉપર છે અત્યારે આ ફ્લોર. પહેલું ફર્સ્ટ સ્ટેપ આવે ફ્રેમિંગ. ખાલી બેઝ કોન્ક્રીટનો હોય છે. બીજું ખાસ તમે અહીંયા આવશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે આ લોકોનું વાયરિંગ એટલું જબરજસ્ત હોય. તમારા મનમાં એ પ્રશ્ન જરૂરથી હશે કે ભાઈ લાકડાનું ઘર છે તો ભાઈ વાયરિંગના લીધે સળગવાના ચાન્સીસ રહે છે તો કે નથી રહેતા. તો કાઉન્ટીમાંથી ઇન્સ્પેક્ટર આવે છે ને 3 થી 4 વખત વાયરિંગ જોવે છે, અપ્રુવલ આપે છે, પછી જ આ બધી વસ્તુ આગળ વધે છે. આ તમે જો અહીંયા આ ટોયલેટ બાથરૂમની પાઇપો છે, આ વાયરિંગ છે, પ્લમ્બિંગ છે, આ ટોટલ વસ્તુ આ લોકો કરે છે. ઉપર તમે જો આ સેન્ટ્રલાઇઝ એસી નું છે. એટલે આ બધી વસ્તુ થયા પછી આ ટોટલ લાકડું છે. આ તમે જોશો પ્યોર લાકડાના ઘરો હોય છે અમેરિકાની અંદર. તમે જેટલા પણ હાઈફાઈ ઘર અમેરિકાની અંદર જોવો છો એ બધા ઘર લાકડાના હોય છે પણ ક્યારેય પડતા નથી. હવે એમ પણ પ્રશ્ન થતો છે કે ભાઈ વાવાઝોડાના લીધે આ પડી જાય કે એવા બધા ચાન્સીસ રહે છે કે નથી રહેતા. તો એ પણ ચાન્સ નથી રહેતા. આ લોકો એટલું પ્લાનિંગથી વેલ પ્લાનિંગથી બનાવે છે કે ક્યારેય પડવાના ચાન્સીસ નથી રહેતા. હવે તમે ઉપર આવશો આમાં કદાચ 250, 500, 600 કિલોનો માણસ આમાં ચાલે તોય કાંઈ ફરક નથી પડવાનો કેમ કે આ જે લાકડા છે
જબરજસ્ત મજબૂત હોય છે. અમેરિકાનો મોટો પ્રશ્ન, સારી વાત, પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા ઉધઈ નથી. આ ઘરની વેલિડિટી કેટલી છે? 50 વર્ષ સુધી આ ઘરને કશું થાય નહીં. 50 વર્ષ. અને બીજો પ્રશ્ન એ છે કે ભાઈ હું આમાં માની લો લીકેજ થાય, ઘર બનીએ આપણે એટલે બનાવ્યા પછી મગજમાં પહેલો પ્રશ્ન રહે કે ભાઈ લીકેજ થાય તો લોકો પેલું ટાઇલ્સ પાથરે ને કેમિકલ નાખી દે, પણ અહીંયા મોસ્ટલી શરૂઆતથી જ ઇન્સ્પેક્શન એ પ્રમાણેનું થયું હોય. જે રીતે રૂફિંગ બન્યું છે એની ઉપર સીલિંગ લાગે છે એ ડામરની હોય છે, એના કારણે બધું જ પહેલાથી સીલ પેક હોય છે. અને અગર નાનો મોટો કોઈ પ્રોબ્લેમ આવે છે તો ઇઝ રિપેરેબલ. ભાઈ 5 BHK છે. 5 BHK ઘર કેવા હોય યુ કેન સી. આ બાથરૂમનું આવી ગયું છે ને લોકો અત્યારથી જો ઓલી જાળિયા ને બધું નાખી દે બાથરૂમના. એટલે અમેરિકાની અંદર પ્યોર લાકડાના ઘર હોય છે બોસ, પ્યોર લાકડાના ઘર હોય છે. અને અહીંયા કોઈ કોન્ક્રીટ નહીં, કોઈ સિમેન્ટ નહીં, પણ બહુ સેફટી સાથે અને બહુ ધ્યાનપૂર્વક. આ વિન્ડો ઓકે, અહીંયા પ્રાઇવેટ બાથરૂમ છે, પર્સનલ બાથરૂમ છે. ભાઈ દરેક રૂમનું પર્સનલ બાથરૂમ. આખો માસ્ટર રૂમ છે, એમાં બાથરૂમ ને બધું મોટું છે. લેફ્ટ સાઈડ માસ્ટર રૂમ, આ માસ્ટર બાથરૂમ, આ મોટું બાથરૂમ. અને આ તમે જો પ્લમ્બિંગનું કામ, ઈટો બીટો નથી વાપરતા. આ લોકો પ્યોર લાકડાનો ઇસ્તેમાલ કરે છે. હવે આમાં લાકડા કયા લોકો વાપરે છે તો મને ખબર છે ત્યાં સુધી. એક તો આમાં 3 પ્રકારના લાકડા આવે. એક વેસ્ટર્ન યેલો પાઇન, હા, યેલો પાઇન આવે, અને એક મોટી વિન્ડો. આ ટાઈપના ઘર હોય છે. જેને લેવું હોય અમારા વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. જેટલા પણ ગુજરાતી છે તમામને કહીશ કે સારા બિલ્ડર છે, સારું કામ કરે છે, પ્લસ જબરજસ્ત લેવલે ગ્રો થઈ રહ્યા છે અમેરિકાની અંદર, અને પ્લસ સારા ડેવલપર છે, સારા બિલ્ડર છે. એટલે એમનો કોન્ટેક્ટ કરજો અને સારા ભાવથી ઘર બનાવે છે. બિલ્ડર બધા હોય પણ ભાવથી ઘર બનાવે ને એ મહત્વનું છે. વીરા વેન્ચર નામની એમની કંપની છે, તો આજે કોન્ટેક્ટ કરી લેજો. અને બહુ દિલથી કહું છું કે ઘર બધા બનાવતા હોય પણ કેવું છે કે ઘર ભાવથી બનાવેલું ઘર હંમેશા આપણા માટે શુકનવાળું રહે છે, શુભ રહે છે. એટલે શુભ ઘર જોતું હોય, ઘર નહીં શુભ ઘર જોતું હોય તો અમારા વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. ચાલો, જય માતાજી. કઈ બી વસ્તુ જે છે ચોખ્ખી છે એના કારણે બધું ચોખ્ખું. એનો વંદો ઉડે છે ને એ બી શાંતિથી ઉડે છે. ભાઈ આ ઘર જો કે પહેલા ઘર આવું હોય છે અને બનીને કેવી રીતના થાય છે તો એનું એક્ઝામ્પલ આ છે કે ભાઈ બનીને ઘર કેવી રીતના તૈયાર થાય છે. વિશાલભાઈએ બનાવ્યું છે ઘર, એટલે ચાલો જોઈએ. ભાઈ ઘર આવી રીતના બનીને તૈયાર થાય છે. આ જે મેં તમને બિફોર ઘર બતાવ્યું હતું એની પછી આફ્ટરમાં ઘર કંઈક આવું છે. આવી વિન્ડો થઈ જાય છે, આવું રૂફ તૈયાર થઈ જાય છે. અહીંયા ટીવી યુનિટ હતું એ તમે જોયું હતું. અને એક્ઝેક્ટલી આ ટાઈપનું ઘર છે. જે આપણે સ્ટેર દાદર જોયા હતા, દાદર કંઈક આમ બનીને તૈયાર થઈ જાય છે. આફ્ટર ફિનિશિંગ ઘર કંઈક આવા બનીને તૈયાર થાય છે. વાયર બાર ખીલનું ધ્યાન રાખજો. આવી કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર આવો ને એટલે જોવાનું. ઘર બનતું હોય, અત્યારે કામ ચાલુ છે, એક બીજા ઘરમાં તમને લઈ જાઓ. ભાઈ એક ઘર છે એ કેવી રીતના બને છે એ આપણે જોઈએ. આ ટાઈપ લાકડા હોય. આ લોકો કામમાં એટલા પરફેક્ટ હોય છે કે આ તમે જો, એક્સક્યુઝ મી, આ લોકોની જો મશીન જુઓ તમે, ખીલ્લીઓના બોક્સ જુઓ આખા. વન મિનિટ, શો હિયર. આ તમે જો મશીન આખા, આ થ્રુ આઉટ આટલા મશીનનો આખો બેલ્ટ બાંધીને ઉપર ચડે છે ને હાથમાં પેન્સિલ હોય છે. પ્રોપર બધું માર્કિંગ કરીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા. અત્યારે એક લાકડું ફિટ કરે છે. ડુ યોર વર્ક. આ બધા મેક્સિકન હોય ને કે કયા હોય છે? ઓકે, આ બધા મેક્સિકન હોય છે, હાર્ડ વર્કર. ઓહો, ક્યાં બાત હે. ગુજરાતના મારા જેટલા મિસ્ત્રીઓ છે એને જો આવું બધું મંગાવવું હોય તો મને મેસેજ કરજો. આ તમારી આટું લઈને આવવાનું છું. આ તમે જો એક સેકન્ડમાં ખીલી ઠોકે. જુઓ, આપણે હથોડી લઈને ઢા કરી અહીંયા 1 સેકન્ડમાં એર પ્રેશરથી આમ જો બંદૂકની ગોળીની જેમ ઠોકી નાખે બધી ખીલ્લી. આ જુઓ તમે, માપ લઈને હમણાં લાકડું લે. જો આ લાકડું ગોતવાઈ ગયો. હવે આ લાકડું કાપશે. આવા લાકડું લઈને સીધી ખીલ્લી. ભાઈ અમેરિકાની અંદર તમારે એસી રિપેર કરાવવા હોય તો તમારે બકાયદા કોલ કરવા પડે છે. આ તમે જો મોટો ટ્રક આવે છે, એર કન્ડિશનિંગ ડોક્ટર. આના ડોક્ટર હોય એસી રિપેર કરવાના. આવો બતાવું. ઘરનું કામ જોઈને સીધા અમે આવી ગયા. આ એસી રિપેરિંગનું કામ છે ભાઈ અમેરિકાની. હલો ભાઈ, અમેરિકાની અંદર એસી રિપેરિંગ આવી રીતના થાય છે. દાદાની ઉંમરના છે. હલો, તો અમેરિકાની અંદર મોસ્ટલી આવા છે ભાઈ. આ દાદા જો મારા દાદાની ઉંમરના છે. આ એસી રિપેરિંગ કરે છે. આ બંને દાદાઓ એસી રિપેરિંગનું કામ કરે છે. એસી અહીંયા જે સ્ટોર છે એનું વર્ક નથી કરતું. આ સામાન છે એસીનો, મોસ્ટલી સામાન છે આ. અને આ બંને દાદાઓ રિપેર કરે છે.
આ હું મજૂરી હું આ પેલા ડાયગ્નોઝ કરશે કે શું પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ પછી તમને એસ્ટિમેટ આવશે. તો મળવા આવવાના એ લોકો $200 થી $250 ચાર્જ કરે. કમસે કમ $800 થી $1000 તો એમને સામાન્ય વસ્તુના ખર્ચો છે. ઓ વિચાર કરો તમે, ખાલી કોઈ પણ માની લો મિસ્ત્રી હોય કે પછી એસી રિપેરિંગ વાળા હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન હોય, એ ખાલી પહેલા મળવા આવે એટલે ખાલી વિઝિટનો ચાર્જ $200 લે છે આ એસી વાળા, એટલે કે ઓલમોસ્ટ રૂપિયા થાય $16,000 અને પછી તમને કોસ્ટ એસ્ટિમેટ આપે છે. એટલે આ વિચાર કરો કે આ નહીં તો મારા ખ્યાલ પ્રમાણે $800 ખર્ચો હશે રિપેરિંગનો ખર્ચો. એસી રિપેર કરાવો હોય તો અમેરિકાની અંદર ખર્ચો છે ભાઈ. ધાબા સ્ટાઇલમાં જમવા જઈએ તો લઈ જઈએ ને ભાઈ. એટલાન્ટા જોર્જિયામાં અત્યારે જાઉં છું ધાબા સ્ટાઇલની અંદર. આમ તમે એમ વિચારતા હો કે અમેરિકાની અંદર ધાબા સ્ટાઇલમાં જમવાનું મળે કે ન મળે, તો ત્યાં જઈએ છીએ આપણે કે આજે એટલાન્ટા જોર્જિયામાં એક ધાબો છે. આમ એટલે કાઇન્ડ ઓફ એ ધાબો જ છે કે પછી શું છે? સર્વિસ બી ધાબા સ્ટાઇલ, એવું લાગે ધાબા સ્ટાઇલ. ઓકે. મને બૂટ બાંધતા અત્યારે જે છે આપણે જમવા માટે વાગી ગયા છે અત્યારે. કેટલા વાગ્યા અત્યારે? 8 વાગ્યાનું નજારો તમે જુઓ. અત્યારે સુરત દાદા છે, સુરત દાદા નથી દેખાતા અત્યારે. તો 8 વાગે આવું વાતાવરણ હોય છે ભાઈ અમેરિકામાં. અત્યારે ગરમી છે એટલાન્ટા જોર્જિયામાં, તો આમ એવરી સમરમાં ગરમી તો ખાસી પડે. ઇવન ફ્લોરિડા છે, આ બધી જગ્યા પર ગરમીઓ સખત પડતી હોય છે. હવે જમી આવીએ, ભૂખ લાગી ભાઈ. તો આમ ઓલમોસ્ટ 6500 માઇલ ગાડી અત્યાર સુધી ચલાવી છે, પણ હેડ્સ ઓફ માનવું પડે. શું કહીશ? બસ માનો છે બહુ થઈ ગયું. ભાઈ તને કેમ બહુ દાંત આવે છે? હા, આપણે માની ગયા હતા. થોડાક દિવસથી વિડીયો નહોતા આવતા કારણ કે ટ્રાવેલિંગ સખત હતું અમારું. સીધા જઈએ છીએ આપણે, જમીએ છીએ. તમે પાછા મારી એમ કરતા નહીં. માર્શલ આર્ટ અને કરાટે પણ શીખો છું, એટલે હું આ કરું છું. તમે આ સ્ટન્ટ નહીં કરતા, બાકી ભરી દે અમેરિકાની પોલીસ તમને. સાત વાગ્યા પછી તો બહુ શાંત થઈ જાય નહીં? રાતે 7 વાગ્યા પછી તો એટલું વાતાવરણ, વેધર એટલું શાંત થઈ જાય, રોડ એકદમ શાંત થઈ જાય. અત્યારે એકચ્યુઅલી વાગ્યા છે 8 અને 8 વાગે વેધર તમે જુઓ, તડકો છે અને માહોલ બી રિલેક્સ લાગે. બહુ રિલેક્સ લાગે 100%. છાશ વિશાલભાઈ બનાવી છે, છાશ બેસ. નાને બહુ ગમી ગયું. હા જોવો તમે કોમ્પિટિશન. તરુણભાઈ ન્યૂ સ્ટાઇલ એડિટ કરી ખાવાની. આ માણસની એક ઓલવેઝ આ પેટર્ન રહી. ખાતા ખાતા છે ને ટી શર્ટ ઓલવેઝ બગાડી નાખ્યા. બસ આની ઘરવાળી આને સીધો કરે ને તો સારું. એ ભાઈ આવી રીતના આવું કરવાનું ચાલુ કરે. હવે ન આવડતું હોય તો બેહી રહેતા ન આવડતું હોય. આ તેલ છે કે ઘી છે? ટેસ્ટ કરીએ ભાઈ કેવું છે, ખાવાનું જોઈ લઈએ. અદ્ભુત ખાવાનું છે, મસ્ટ વિઝિટ. જમી લીધું છે અને એટલાન્ટા 3-4 દિવસ છું. આજ માટે આટલું જ છે. હવે સૂઈ જશું કારણ કે 11 વાગી ગયા છે રાતના. એટલે આજ માટે આટલું છે. મળીએ છીએ નવા વ્લોગ સાથે અને તમામ લોકોને કહીશ કે કમેન્ટમાં જરૂરથી મેન્શન કરજો કે તમારે આવનારા સમયમાં કેવા વિડીયો જોવા છે. જે લોકોને જેવા વિડીયો જોવા હોય, કયા સ્ટેટમાં હું જાઉં કે કયા સ્ટેટમાં હું ફરું, એ પણ જરૂરથી મને જણાવજો. આજ માટે આટલું છે. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.